મિત્રો જય માતાજી, રામ રામ. કેમ છો? મજામાં? મેં પણ મજામાં છો. તો આજે આપણું ધાણાનું કામકાજ ચાલુ થયું છે. વાઢી લીધા અડધા વાઢવાના બાકી છે, તો પણ ભેગું કરવું પડે. તો આવો કંઈક નજારો છે, ભેગું કરેલું છે. દૂર દેખાય વાઢવાના બાકી છે. ને હું આગળ પણ દેખાડું છું. અમારે ભેગા કરવાના બાકી છે, જોઈ શકો છો. વાઢેલા છે, ભેગા કરવાના બાકી છે. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો મારા વાલા. વિડીયો જોવાની મજા આવશે. કંઈક નજારો છે. ઓલી ગાંહડિયું પડ્યું ત્યાંથી અહીંયા ભેગું કરીને અહીંયા ભેગું કરવાનું છે. આવો કંઈક ઢીગલો છે આપણો. બીજો ઢીગલો પણ આમ આઘો છે. પાસે લઈને તમને દેખાડવા કોશિશ કરું છું. આવો કંઈક ઢીગલો છે મારા વાલા. જો મિત્રો, આવો નજારો છે મારા વાલા. આપણો ઢીગલો છે. હાડલા પાથરીને ઢીગલો કરવો પડે, નકર ધાણા ખરી જાય. આ બધા આપણે ભેગા કરવાના છે. એટલે આપણે ગાંહડિયું બાંધીને તૈયાર રાખી છે. દાડી આવે એટલે ભેગા કરવાનું ચાલુ કરવાનું છે. બધી આપણે કોળિયું પડ્યું છે. આવા કંઈક ધાણા છે. આપણે જઈ બીજા ઢીગલે. બીજો ઢીગલો તૈયાર થઈ ગયેલો છે, આપણે ભેગો કરીને. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ઠેઠ સુધી વિડીયો જોવાની બન્યા રહેજો, તો વિડીયો જોવાની મજા આવશે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા. સપોર્ટ કરતા રહેજો બધા મિત્ર. આવો કંઈક નજારો આવે જો મારા વાલા. આપણે વિક્રમભાઈના ઘઉં છે, એને પણ ઓલો ઢીગલો દેખાય ધાણાનો છે. ધાણાનો ઢીગલો કરી લીધેલો છે, અને 2 દીમાં હલરમાં પણ નીકળી જાય છે. આપણો બીજો ઢીગલો તૈયાર થઈ ગયેલો છે, તો એમને પણ ઢાંકવો પડે. હાડલાથી ઢાંકવો પડે છે. આમ આવો ઢીગલો છે જો મારા વાલા. અને હલર આવે પછી હલરમાં કાઢવાનો. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવાની મજા આવશે. તો આવા ને આવા વિડીયો આવતા રહેશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી.